બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। સ્લીપ વિતરણમાં કર્મચારીઓએ બેદરકારી રાખ્યાનો આરોપ લગાવી ફરિયાદ કરવામાં આવી છે। બોટાદ ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે। જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને આ ફરિયાદ કરી છે। સ્લીપ વિતરણમાં કર્મચારીઓએ બેદરકારી રાખ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। હું 5 તારીખે રાત્રે 9 વાગ્યે અમારી ભાજપની કાર્યાલયે ગયેલો અને ત્યાં કણે અમારા કાર્યકર્તાની એવી રજૂઆત આવેલી કે હજી સુધી સરકારશ્રીની જે મામલતદારમાંથી સ્લીપ વહેંચવામાં આવે છે વોટરની એ હજી અમારા સુધી પહોંચેલ નથી। સ્લીપો કોઈને પહોંચેલ નહોતી। અડધા ગામમાં આ દીકરો બોલતો હતો, તો એના કારણે રાણપુરની ટકાવારી ઘટી, ઓછું વોટિંગ થયું એવું મને જોવામાં આવે છે સ્લીપ નહીં મળવાથી। મેં ચૂંટણી પંચ તેમજ કલેક્ટર સાહેબને તેમજ રજૂઆત કરેલ છે કે ભાઈ રાણપુર મામલતદાર કચેરીમાંથી જે સ્લીપ વહેંચવામાં આવે છે એ સમયસર પહોંચેલ નથી, તો એની પર કાયદેસર કાર્યવાહી કરવી તેમજ ઉચ્ચ કક્ષાએ કડકમાં કડક સજા કરવી।